સ્વાગત છે તમારું બધાનું દેશ અને દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર વિડીયોમાં। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આવા દરરોજ ન્યૂઝ ચેનલ માટે આજે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો। समाचार विषय बात करें तो गुजरात राज्य पर नवी वरसादनी सिस्टम ने लईने अमरलाल पटेले करी मोटी आगाही। तो मित्रों जो तमे आ सिस्टम ने रमत गणता होय तो रमत ना समझता, कारण के गुजरात में आगामी 7 दिवस सुधी आ सिस्टम नो खेल चालवानो छे अने 7, 8, 9, 10 तारीख सौथी भारे वरसाद पड़वानी गुजरात में आगाही छे। त्यारे अत्यारे भर उनाळे मित्रों फरी एकवार सिस्टमो गुजरात परथी आगळ वधी रही छे, जेने कारणे घणा बधा मित्रों समाचार आवी रह्या छे। ते मुजब घणा लोको तो एवुं पण पूछी रह्या छे के शुं आ वखते वावणी पण उनाळामां ज करवी पड़शे, कारण के मित्रों जणावीए तो उनाळामां आ चौथी कमोसमी वरसादनी सिस्टम छे। लगातार छेल्ला 20 दिवसथी गुजरातमां वरसादी माहोल छे, तेनी वच्चे हजू पण मित्रों जे सिस्टम आवी रही छे ते कोई नबળી के हलकी मावठानी सिस्टम लागती नथी। एक भारे वरसादनी सिस्टम गुजरातमां 8, 9, 10 तारीख दरमियान भूक्का बोलाववाने लईने सौथी मोटी आगाही सामे आवी रही छे। तेनी अंदर मित्रों अमरलाल पटेले पण आ एप्रिल महीनाने लईने पहेलेथी ज आगाही करी दीधी हती 20 दिवस पहेला, अने आगाही अत्यारे साची पड़ती जोवा मळी रही छे। त्यारे आ दरमियान राज्यना अनेको भागोमां वादळछाયું वातावरण રહેવાનું છે અને કમોસમી વરસાદ ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે। તો ખેડૂતો અત્યારથી તૈયારીમાં રહેજો, કારણ કે જેવી રીતના છેલ્લી 3 સિસ્ટમે ગુજરાતમાં ભારે નુકસાન પહોંચાડ્યું છે, તો આ સિસ્ટમને લઈને તો હવે એવી આગાહી છે કે આ માત્ર વરસાદની સિસ્ટમ નથી, પવનો પણ ભારે ફૂંકાશે। તો 50 થી 60 કિલોમીટર પ્રતિ કલાકના પવનો એટલે કે આંધી જેવું વાતાવરણ પણ સર્જાઈ શકે। તો ખાસ આગામી 2 થી 3 દિવસ સાવચેત રહેવું અને આ રાઉન્ડ માવઠાનો પતશે ત્યાર પછી ભયંકર ગરમી માટે પણ તૈયાર રહેવું। ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો યુદ્ધ ચાલી રહ્યું છે, જેને લઈને ભારતની અંદર એલપીજી સિલિન્ડરને લઈને મિત્રો રાહુલ ગાંધીએ ગરીબોની મજબૂરી અંગે મોટી વાત કહી દીધી છે। ત્યારે રાહુલ ગાંધીએ મિત્રો ગરીબોની જે મજબૂરી છે અત્યારે હાલ તેને લઈને જે ચર્ચા કરી છે, તો મિત્રો અત્યારે તમે જાણો છો કે યુદ્ધની પરિસ્થિતિ છે, ખાસ કરીને ભારત દેશમાં એલપીજીના જે 19 કિલોના ગેસ સિલિન્ડર છે તેની અછત સર્જાઈ રહી છે, જેથી સરકારે હમણાં નિર્ણય પણ લીધો હતો કે 19 કિલોના જે મોટા સિલિન્ડર રેસ્ટોરન્ટ અને હોટલમાં વાપરવામાં આવે છે તે હવે નહીં મળે। આ પછી મિત્રો ભાવ પણ વધ્યા। અત્યારે રાહુલ ગાંધીએ મિત્રો જે છે તે ગરીબ મજૂરોની આર્થિક સ્થિતિનો ચિતાર આપતા કહ્યું કે અત્યારે ગરીબો ઉપર એવા દિવસો આવ્યા છે કે ગરીબો જે છે તે અત્યારે 500 રૂપિયાનું કમાય છે અને 800 રૂપિયા સામેથી આપવા પડે છે। આવી પરિસ્થિતિ છે, કારણ કે ગેસનો ભાવ હવે પરવડે તેમ નથી। ગેસના ભાવ ખૂબ જ વધી રહ્યા છે। રાત્રે થાકીને ઘરે પાછા ફરતા કામદારો પાસે આજે ચૂલો સળગાવવા માટે પણ પૈસા નથી, તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું। પરિણામે શહેરોમાં રોજગારી છોડીને મજૂરો જે છે તે ફરી એકવાર પોતાના ગામડાઓ તરફ ભાગી રહ્યા છે અને આ દ્રશ્યો કોરોના સમયની યાદ અપાવી રહ્યા છે, તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું। સાથે મિત્રો રાહુલ ગાંધીએ અહીંયા ભાર મૂક્યો કે ગેસની અછતને કારણે અત્યારે આ ગેસની અછત માત્ર રસોડા પૂરતી મર્યાદિત નથી। ગેસની અછતને કારણે દેશના અર્થતંત્રોની કરોડરજ્જુ ગણાતા કામદારો પણ પલાયન કરશે, તો ઉદ્યોગો ભાગી પડશે। એટલે કે માત્ર રસોડે નહીં પરંતુ મોટા મોટા ઉદ્યોગોમાં પણ ગેસો વપરાય છે અને ત્યાં ઉદ્યોગો બંધ પડતા નાના નાના જે કારીગરો છે, નાના નાના જે શ્રમિકો છે, ગરીબો છે, તેમના રસોડા પણ બંધ થયા છે। બીજા નંબરે રાહુલ ગાંધીએ કહ્યું કે કાપડ ઉદ્યોગમાં પણ મોટું સંકટ, કારણ કે ગુજરાતમાં પણ કાપડની મોટી મોટી મિલો છે, ટેક્સટાઇલ માર્કેટ છે અને જ્યાં મોટા મોટા કારખાનાઓ છે, કાપડની ઉદ્યોગ છે, તેમાં પૂરતો ગેસ જરૂરી છે અને જો ગેસ ના મળે તો મિત્રો મેન્યુફેક્ચરિંગ હબ અને ઘણી બધી ફેક્ટરીઓ બંધ પણ અત્યારે પડી ગઈ છે। તો આ તમામ યુદ્ધની જે કેવી પરિસ્થિતિ છે તેનો સૌથી મોટો ફટકો ગરીબના ઘરે લાગી રહ્યો છે, તેવું પણ રાહુલ ગાંધીએ કહ્યું અને સરકારે આ મુદ્દે કોઈ નવી તૈયારી કરવી જોઈએ, ગરીબને ટેકો આપવો જોઈએ, તેવું પણ મિત્રો કહ્યું। તો આ મામલે તમારું શું માનવું છે મિત્રો કોમેન્ટમાં લખજો। ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો 16 તારીખે નવો કાયદો આખા દેશમાં લાગુ કરવામાં આવશે। પ્રધાનમંત્રી મોદીએ કર્યું મોટું એલાન। તો આખા દેશમાં મિત્રો શું મોટી નવાજોની થવાની છે ફરીથી 16 તારીખે તેના વિશે વાત કરીએ તો મોદીજીએ મહિલાઓનો સપોર્ટ પણ માંગ્યો છે, એટલે કે કહ્યું છે કે મહિલાઓએ આ નિર્ણયમાં સાથ આપવો પડશે। પ્રધાનમંત્રી મોદીએ મિત્રો જણાવ્યું કે દેશની દીકરીઓ અને બહેનોના અધિકારીઓ માટે દીકરીઓના અધિકાર અને બહેનોના અધિકાર માટે સરકાર આગામી 16 એપ્રિલે એટલે કે 16 તારીખે સંસદમાં એક મોટું બિલ પસાર કરવાની છે। વડાપ્રધાને સ્પષ્ટતા કરી છે કે આ જે નવો નિર્ણય છે, નવું બિલ છે, તેને કારણે કોઈ પણ રાજ્યને નુકસાન નહીં થાય। ખાસ કરીને દક્ષિણ ભારત અને પૂર્વોત્તર રાજ્યોને કોઈ પણ પ્રકારનું મુશ્કેલી અથવા કોઈ પણ પ્રકારની નુકસાની નથી, પરંતુ સામે બહેનો માટેનું આ બિલ છે, જેમાં ખાસ મિત્રો મોદીજીએ કહ્યું કે અફવાઓ ઉપર પૂર્ણ વિરામ મૂકવું, એટલે કે આ બિલને લઈને જેટલી પણ અફવાઓ ચાલી રહી છે તેના ઉપર ભરોસો નહીં કરવો। સાથે મિત્રો તેમણે કહ્યું કે મહિલાઓ માટે વધારાની બેઠકોની વ્યવસ્થા કરી રહ્યા છીએ, એટલે કે જ્યારે સાંસદમાં આ બિલ પસાર થશે
ત્યારે કેટલીક મહિલાઓને પણ ત્યાં બોલાવવામાં આવશે અને મહિલાઓ માટે પણ સીટ મૂકવામાં આવશે. હાલની બેઠકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે જેથી કોઈના હક છીનવાશે નહીં તેવું પણ મોદીજીએ કહ્યું. સાથે મિત્રો મોદી સરકારે કહ્યું કે આ બિલની અંદર સહકાર આપવા વિનંતી કરવામાં આવી છે, કારણ કે બહેનોને ખાસ કરીને મોદીજીએ કહ્યું છે કે આ બિલ બહેનો માટે છે. બહેની દીકરીઓએ ખાસ આ બિલને એટલે કે મોદી સરકારના નિર્ણયને સપોર્ટ આપવો તેવું મિત્રો કહેવામાં આવ્યું છે. ત્યારે દરેક લોકોના મનમાં એક પ્રશ્ન છે કે આ બિલ આખરે શેના ઉપર હશે. તો મિત્રો આના વિશે તો હજુ કોઈ ખુલાસો કરવામાં નથી આવ્યો, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે આ 16 તારીખે સરકાર કોઈક મોટો નિર્ણય લેવા જઈ રહી છે. તો ખાસ 16 તારીખે આપણને માલુમ પડશે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતીઓને અભણ ગણાવવામાં આવ્યા છે અને ત્યાર પછી મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે કોંગ્રેસ પક્ષના મલ્લિકાર્જુન ખડગે મિત્રો એક એવી ટિપ્પણી આપી દીધી છે કે ગુજરાતમાં મોટો વિવાદ ઊભો થઈ ગયો છે. ગુજરાતીઓને અભણ ગણાવવામાં આવ્યા છે અને એનો વળતો જવાબ ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કડક શબ્દોમાં આપ્યા છે અને લોકોમાં પણ અત્યારે ગુસ્સો ઊભો થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસના જે મિત્રો અધ્યક્ષ છે મલ્લિકાર્જુન ખડગે, તેમણે શું શબ્દો બોલ્યા છે ગુજરાત વિશે તે તમને ચોખ્ખા શબ્દોમાં જણાવું. તો મિત્રો ભાજપ ઉપર નિશાન સાધતા મલ્લિકાર્જુન ખડગે સભા ભરી રહ્યા હતા. તો સભામાં મિત્રો તેમણે કહ્યું કે ગુજરાતના લોકો અશિક્ષિત છે, અભણ છે અને આ જ કારણ છે કે ગુજરાતના લોકો વારંવાર ભાજપને સત્તા ઉપર લાવે છે. હવે આપણે સૌ જાણીએ છીએ કે મિત્રો ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે. તો આને લઈને મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ગુજરાતના લોકો અભણ છે એટલે જ વારે વારે ભાજપ સરકારને જીતાડે છે. આ ટિપ્પણી આપ્યા પછી મોટો વિવાદ સર્જાઈ ગયો છે. હર્ષ સંઘવીએ પણ કહ્યું કે ગુજરાત આના માટે કોંગ્રેસને માફ નહીં કરે અને મિત્રો આપણે સૌએ પણ આના ઉપર વિચારવું પડશે, કારણ કે ગુજરાતને કોઈ ખુલ્લેઆમ આવીને અભણ કહી જાય તો આપણા સૌ માટે પણ આ મોટી વાત ગણાય. અને મલ્લિકાર્જુન ખડગે મિત્રો એ ભૂલી ગયા છે કે એ જે પાર્ટીમાં છે કોંગ્રેસ પાર્ટી, એની શરૂઆત પણ જે છે તે મિત્રો કરવામાં આવી હતી ગાંધીજી અને સરદાર પટેલ દ્વારા, તે પણ ગુજરાતી હતા. આ વાત મિત્રો કદાચ મલ્લિકાર્જુન ખડગે અત્યારે ભૂલી ચૂક્યા છે અને એનો વળતો જવાબ ગુજરાતની સરકાર અને ગુજરાતના લોકો પણ તેમને અત્યારે આપી રહ્યા છે અને ભારે વિવાદ સર્જાયો છે. આ મુદ્દે તમારું શું મિત્રો કહેવું છે? એક એક શબ્દ જે છે, એક એક લાઈન કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી હવે ખતરામાં. ટ્રમ્પે પોતાની રાજગાદીમાંથી મિત્રો હવે રાજીનામું આપવું પડી શકે, કારણ કે અમેરિકામાં ભારે હોબાળો મચી ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પે અભદ્ર શબ્દોનો ઉપયોગ કરતા હાલ અત્યારે મોટો વિવાદ સર્જાયો છે. ત્યારે યુદ્ધને લઈને મિત્રો છેલ્લા 34 દિવસથી અમેરિકા અને ઇઝરાયલ ઈરાન યુદ્ધને વચ્ચે કંટાળી ચૂકેલા ડોનાલ્ડ ટ્રમ્પ એવું બોલી ગયા છે કે હવે એમના જ દેશમાં વિવાદ સર્જાયો છે. ઈરાન વિરુદ્ધ અપશબ્દ બોલી ગયેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફસાઈ ગયા છે. અમેરિકામાં વિપક્ષી સાંસદો તરફથી તેમની વિરુદ્ધ 25માં નવા અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની માંગણી કરવામાં આવી છે. 5 સાંસદોએ ટ્રમ્પને હટાવવા માટે કાયદાનો ઉપયોગ કરવાની પણ માંગ કરી છે અને સાંસદોનું કહેવું છે કે ટ્રમ્પ પોતાના કર્તવ્યોને નિભાવવા માટે હવે અક્ષમ છે. એટલે કે ટ્રમ્પ હવે જ્યાં મિત્રો પ્રેસિડેન્ટ છે અમેરિકાના, તો હવે તે પ્રેસિડેન્ટ રહેવાને લાયક નથી તેવું ત્યાંના વિરોધ પક્ષ તરફથી દર્શાવવામાં આવ્યું છે, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ મિત્રો જે છે તે ભૂલી ગયા કે તેમણે શું બોલવું જોઈએ અને શું ના બોલવું જોઈએ. તેમણે મિત્રો ઈરાન સાથેનો જે ગુસ્સો છે તે અભદ્ર શબ્દો દ્વારા જણાવ્યો, જેનાથી મિત્રો અમેરિકાના લોકોમાં પણ અત્યારે હાલ ગુસ્સાનો માહોલ છે અને કહેવામાં આવી રહ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પની ખુરશી પણ હવે ખતરામાં સૂત્રો અનુસાર સામે આવ્યું. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો હવે 5 કિલોના એલપીજી ગેસ સિલિન્ડરની માંગ વધી. 5 કિલોના નવા એલપીજી ગેસ સિલિન્ડર જાહેર કર્યા, તેને મહિનો પણ નથી થયો અને 6 લાખથી વધારે સિલિન્ડર વહેંચાઈ ગયા છે. ત્યારે અત્યારે મિત્રો તમે જાણો છો કે અમેરિકા અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેને કારણે એલપીજી ગેસ સિલિન્ડરનો ખૂબ જ પુરવઠો ખોરવાયો છે. પહેલા જે ગેસ 2-3 દિવસમાં આવતો હતો, હવે 10 દિવસે ઘરે પહોંચી રહ્યો છે. આનાથી મિત્રો કંપનીએ એક નવો 5 કિલોનો નવો ગેસ સિલિન્ડર બહાર પાડ્યો છે, જેને નામ આપવામાં આવ્યું છે છોટું સિલિન્ડર. અને આ છોટું સિલિન્ડર છેલ્લા અઠવાડિયાની અંદર 6 લાખથી વધારે વેચાઈ ગયો છે. ત્યારે આની મેઇન વાત એ છે કે મિત્રો આ સિલિન્ડર ખરીદવા માટે તમારે કોઈ પ્રૂફ પણ આપવાની જરૂર નથી, કોઈ એડ્રેસ પ્રૂફ પણ આપવાની જરૂર નથી, માત્ર પૈસા આપીને તમારે સિલિન્ડર લઈ લેવાનો છે. એટલા માટે લોકો જે છે તે આ સિલિન્ડર ઉપર વધારે ખર્ચો કરી રહ્યા છે અને એવું પણ નથી કોઈ વધારે રૂપિયા આપવાની જરૂર છે. તમને મામૂલી થોડા રૂપિયા ચૂકવીને તમને આ 5 કિલોનો જે જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ક્યાંથી વિડીયો જોવો છે તે કોમેન્ટમાં કરજો. તો મળીએ કાલે હવામાન વિભાગના નવા વિડીયો સાથે. જય દ્વારકાધીશ.